1944 સુધી જે મનગણત ફેરફારો થયા આમુખની અંદર, એમાં બે શબ્દોનો પ્રયોગ કર્યો તે વખતે ઇંગ્રેજીએ, એક બિન સાંપ્રદાયિક અને બીજો સમાજવાદ. આ બે શબ્દોનો જે એમાં ઉમેરો કરવામાં આવ્યો એના કારણે આખો દેશ ખતરામાં આવી ગયો. નહીં તો સ્વતઃ બધાને સંજ્ઞાનમાં છે અને બધાને ખબર છે કે ભારતથી પાકિસ્તાન જુદું પડવાનો માપદંડ શું હતો. ભારતથી પાકિસ્તાન જુદું પડવાનો માપદંડ માત્ર ને માત્ર ધર્મ આધારિત હતો. અને એ વખતે ગયેલા કરોડોમાં એ નક્કી કરવામાં આવ્યું હતું કે ત્યાંની માઇનોરિટીની હિફાજત અને રક્ષા માટે વિશેષ અધિકાર આપવામાં આવશે અને ઇન્ડિયાની અંદર રહેલી માઇનોરિટીની હિફાજત અને રક્ષા કરવા માટે એને વિશેષ અધિકાર આપવામાં આવશે. અને તો આઝાદ ભારત થયા પછી એના 50 વર્ષના ગાળા પછી 75 ની અંદર જ્યારે તમે કટોકટી લાવો છો તો તમને અનુભવમાં આવે છે કે નહીં પાકિસ્તાનની માઇનોરિટીની હાલત શું છે અને ઇન્ડિયાની અંદર માઇનોરિટીની હાલત શું છે. અને એટલા માટે આ કટોકટીના દિવસની આપણે એક વિચારોની આપ-લે કરવા માટે આપણે એકઠા થયા છીએ. ભારતની અંદર આ વાત સ્મરણમાં કાયમ માટે રહી જોઈએ કે અમે ભારતને અખંડ અને અક્ષુણ રાખવાના શપથ લીધા છે. આમાંથી ઘણા બધા સંઘના સ્વયંસેવક છે. આપણે એમાં એક પંક્તિ ગાઈએ છીએ, નમસ્તે સદા વત્સલ પ્રાર્થના ગાઈએ ત્યારે વૈદ કંટા કિંડ માર્ગમ. અમે કાંટાથી ભરેલો રસ્તો અમે અમારી જાતે નક્કી કર્યો છે એટલે અમે કાંટા ભરેલા અને એટલે હવે પછીના શાસનની અંદર આવનારા દિવસોમાં આપણે નક્કી કરવું પડશે. દેશની ગરિમા અન્ય દેશોમાં જે પ્રકારે નરેન્દ્રભાઈએ ઉજ્જવળ બનાવી છે એ જોતા આપણને લાગે ઓસ્ટ્રેલિયામાં જાય તો ઓસ્ટ્રેલિયાનો પ્રેસિડેન્ટ એમ કે મોદી ઇઝ ધ બોસ, પાપુઆ ન્યૂ ગિની જાય તો ત્યાંનો પ્રધાનમંત્રી પગે અંગૂઠે અડીને પગે લાગે, અમેરિકા વાળા વિઝા નહોતા આપતા રેડ કાર્પેટ પાથરી અને નરેન્દ્રભાઈને બોલાવવા માંડે. આ બધી વાતો નાની નથી. અને એટલે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના માધ્યમથી હજી પણ આપણે આગળ હરણફાળો ભરવાની છે. હું તો છું રાષ્ટ્રીય મહામંત્રી છું. આપણને એમ લાગે ઘાસ ચૂંટણી ગઈ, પણ જેવી લોકસભાના 9 મહિનાની સતત મહેનત કર્યા પછી અત્યારે 4 રાજ્યોની ચૂંટણી આવી, અમારા શિડ્યુલ પણ આવી ગયો પ્રવાસો. ખાસ કારણ નથી ભાજપના કાર્યકર્તા ત્યારે ઝડપી બેસવાનું ના હોય, એક દિવસ એને રજા પણ ના હોય. 50મું વર્ષ આજે બેસે છે. 1975માં આ કટોકટી લાદવામાં આવેલી અને 2024 છે. 2024 ની 25મી જૂન છે. એટલે આજે 49 વર્ષ પૂરા થઈને 50મું વર્ષ બેસે છે. આ 50મું વર્ષ બેસે છે ત્યારે આપણે યાદ કરવું, કારણ કે હંમેશા જો એક કાળો દિવસ યાદ કરવો છે, કાળા દિવસો યાદ કરવા છે કે જ્યારે આ ભારતની અંદર જે બંધારણને બહુ જ મહત્વ આપ્યું છે, બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ બનાવ્યું, જે બંધારણને નરેન્દ્રભાઈ મોદી અતિ મહત્વ આપે છે. આ 25 જૂન 1975 આજે યાદ કરવામાં આવ્યો દિવસને શું કહેશો દિવસ વિશે? 25મી જૂન 1975ના દિવસે કોંગ્રેસે પોતાની સત્તા બરકરાર રાખવા, સત્તા જાળવી રાખવા માટે તેને દેશ ઉપર કટોકટી જે લાદવામાં આવેલી એ કટોકટીને 49 વર્ષ પૂરા થઈને 50મું વર્ષ બેસે છે. આજે કાર્યકર્તાઓને આ બંધારણના મારી મચોડી અને એના દુરુપયોગ કરી અને સૌથી વધારે કોઈએ જો કામ કર્યું હોય તો કોંગ્રેસના લોકોએ કર્યું છે. એ અમારા કાર્યકર્તાઓ સુધી માહિતી પહોંચે. એ સમય દરમિયાન, કારણ કે 50 વર્ષ થઈ ગયા, આમાં અમુક કાર્યકર્તાઓ તો એ સમયને જોયો પણ નહીં હોય, એ સમયે શું બન્યું હતું એની માહિતી એ લોકો સુધી પહોંચાડવા અને કોંગ્રેસ પોતાના હિત માટે, પોતાની સત્તા ચાલવી રાખવા માટે કોઈ પણ હદ સુધી, કોઈ પણ નીચે સુધી જઈ શકે, બંધારણને નેસ્ત નાબૂદ કરી શકે, એમાં તોડફોડ કરી શકે, એમાં ફેરફાર કરી શકે અને રાતોરાત કોઈ પણ બંધારણની અંદર ફેરફાર કરવા માટેના જો કાર્ય કોઈ કર્યા હોય તો એ કોંગ્રેસની સરકારે કર્યું છે. શું સ્થિતિ સર્જાની હતી તે સમયે અને મુખ્ય કયા એવા આગેવાનો કે જેમની ધરપકડ પણ થઈ હતી? રાષ્ટ્રની અંદર જો કહીએ તો અડવાણીજી, અટલજી, મુરલી મનોહર જોશીજી, બાબા સાહેબ દેવરસજી, આ બધા જ લોકોને એ વખતે ધરપકડ કરવામાં આવી. RSSની સંસ્થાઓ ઉપર પ્રતિબંધ લાગવામાં આવ્યો. એટલું જ નહીં, પરંતુ જે સ્વાતંત્રતા જે પત્રકારો ઉપર છે, જે સમાચાર પત્રો જે પોતે પત્રકાર તરીકે પોતાની વાચા આપતા હતા, એના ઉપર પણ સેન્સરશિપ લાદી દેવામાં આવી. રાતોરાત એની વીજળી કાપી નાખવામાં આવી. એના ઉપર સેન્સરશિપને કારણે જે સરકાર તરફી હોય, સરકારને ઉપયોગી હોય, સરકાર ઈચ્છે એ જ છાપવાનું, એવું એ વખતની અંદર નિયમ કરવામાં આવ્યો. બધા જ નિયમોને, કારણ કે 11મી
તારીખે 11મી ઓગસ્ટે જ્યારે અમને સુપ્રીમ કોર્ટમાંથી ઇન્દિરા ગાંધી વિરુદ્ધનો જ્યારે નિર્ણય જાહેર થવાનો હતો એ પહેલાં 7મી તારીખે લોકસભા, 8મી તારીખે રાજ્યસભા, 9મી તારીખે બધી જ વિધાનસભાઓ, 10મી તારીખે રાષ્ટ્રપતિની સહી કરી અને આ રીતે રાતોરાત 4-5 દિવસની અંદર આ બધા જ કાયદાઓને ફેરફાર કરી અને પોતે એની અંદર એવું જાહેર કરવામાં આવ્યું કે સુપ્રીમ કોર્ટ પણ વડાપ્રધાન રાષ્ટ્રપતિને કોઈ પણ કાર્યવાહી ન કરી શકે. આ રીતે પોતાની સત્તા બચાવવા માટે થઈ, પોતે સત્તા ઉપર બરકરાર રહેવા માટે થઈને જે પ્રયત્નો કર્યા એના અમારા કાર્યકર્તાઓ સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન છે. અને લોકોને પણ બંધારણની વાતો કરનાર નરેન્દ્રભાઈને બંધારણનો કરવા માટે નરેન્દ્રભાઈએ જે બંધારણના હિતમાં કામ કર્યા છે તેમ છતાં પણ ખોટો અપ્રચાર કરી, ખોટા લોકોને ભય ઊભો કરી અને જે રીતે પ્રચાર કરવામાં આવ્યો છે એ પ્રચારનો જડબાતોડ જો કોઈ જવાબ હોય તો એ 25મી જૂન 1975ની કટોકટી.